આદિ અનાદિ કાળથી ઋષિમુનિઓ તપ અને ધ્યાન કરી દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરતા હતા. આજે આપણે એવા રાજકોટના 8 વર્ષના દર્શન પટેલ વિશેની વાત કરીશું કે જેઓ રોજ ધ્યાન કરી અને 5 ઇન્દ્રિયોને જાગૃત કરીને વિશેષ પ્રકારની શક્તિ તેને પ્રાપ્ત થાય છે. આદિ અનાદિ કાળથી ભારતીય સંસ્કૃતિમાં યોગ અને મેડિટેશનનું અનોખું મહત્વ છે. ઋષિમુનિઓ ધ્યાન અને તપથી જ્ઞાનેન્દ્રિયોને જાગૃત કરી અનોખી શક્તિ પ્રાપ્ત કરતા હતા. આજના સમયમાં પણ જો યોગ અને મેડિટેશનનું અનેક ગણું મહત્વ છે. જો તે કરવામાં આવે તો આપણે પણ તે શક્તિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટમાં રહેતા 8 વર્ષીય દર્શન પટેલ જે મેડિટેશન થકી આંખે પાટા બાંધી વસ્તુને સૂંઘી અને અવાજના માધ્યમથી ઓળખી બતાવે છે. દર્શનની આ અનોખી શક્તિ વિશે જાણી સૌ કોઈ અચંબિત થઈ જાય છે. આજે આપણી સાથે છે દર્શન પટેલ. આપણે એની સાથે વાત કરીશું. જી દર્શન, તમે તમારી દિનચર્યા શું હોય છે? આખો દિવસમાં તમે કેટલી કલાક ધ્યાન કરો છો? હું સવારે ઉઠીને જનરલી અડધો કલાક કે 4 કલાક મેડિટેશન કરતો હોઉં છું. પછી હું ફરીથી 1 કલાક પ્રેક્ટિસ કરું છું, જેનાથી મને પણ ફાયદો થાય છે અને મારો આખા દિવસનું રૂટીન છે એમાં પણ ટાઈમ સ્પેન્ડ થાય છે અને મને એમાં મજા પણ આવે છે. તમે કેટલા વર્ષના હતા ત્યારથી તમે આ ધ્યાનને કરો છો? હું 5 વર્ષનો હતો ને ત્યારથી હું આ કરું છું અને અત્યારે હું 8 વર્ષનો છું. હું 3 વર્ષથી દરરોજ મેડિટેશન કરતો આવ્યો છું, જેનાથી મારી થર્ડ આઈ એક્ટિવેટ થઈ છે. હું ઘણી બધી વસ્તુ કરી શકું છું, જેમ કે રમી શકું છું, ચેસ, ડ્રોઈંગ કરી શકું છું, એસ્ટ્રલ ટ્રાવેલ કરી શકું છું, રિમોટ વિંગ કરી શકું, એક્સેટ્રા એક્સેટ્રા. દર્શન છે એ આંખે પાટા બાંધી અને તમે એને કોઈ પણ વસ્તુ આપો તો એના સ્પર્શથી એ કહી શકે છે કે આ વસ્તુ કઈ છે. વસ્તુનો અવાજ સાંભળીને પણ એ ઓળખી શકે છે કે આ કઈ વસ્તુ છે. દર્શન, તમે કહેશો કે તમને કેવા કેવા અનુભવ થયા છે? જ્યારે હું મેડિટેશન કરતો હોય ને ત્યારે અલગ જ આખી ફિલિંગ આવે. સ્ટાર્ટિંગમાં પહેલાં મને બોરિંગ લાગતું હતું, પણ જેમ જેમ હું વધારે કરતો ગયો ને ત્યારે મજા આવી કે એક્સપિરિયન્સ આવ્યા અલગ અલગ. એમાંથી હું છે ને આખો સ્પેસમાં જાઉં અને અલગ બધા માસ્ટર્સ હોય એના, ત્યાંથી હું નોલેજ ગેઇન કરતો, એ લોકો આગળથી પણ ટ્રેનિંગ લેતો. પછી મેં પાસ્ટ પણ જોયું હતું કે એમાં હું રામ હતો. દર્શને વાત કરી એમ કે તેને આ દિવ્ય શક્તિથી તેમણે તેનું પાસ્ટ જોયું હતું. તો દર્શન, તમે આપણે દર્શક મિત્રોને એક કરી બતાવે કે તમે આંખ પર પાટો બાંધો અને પછી કોઈ પણ વસ્તુ છે એને ઓળખી બતાવો. 5 વર્ષની નાની વયે મેડિટેશન કરવાનું દર્શને શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેણે જ્ઞાનેન્દ્રિયોને જાગૃત કરી વિશેષ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરી છે. તેણે શરૂઆતમાં વિઝ્યુઅલ, સ્મેલ, હિયરિંગના સેશન લીધા હતા અને જેના માધ્યમથી આજે આંખે પાટો બાંધીને દરેક વસ્તુઓ ઓળખી બતાવે છે. વસ્તુની સુગંધ અને અવાજ થકી કઈ વસ્તુ છે અને કેવા રંગની છે તે આસાનીથી તે ઓળખી બતાવે છે. સાથોસાથ તે વાંચન અને લેખન, સાયકલિંગ, સ્કેટિંગ જેવી અને ચેસ જેવી રમતો પણ આંખે પાટો બાંધીને રમી શકે છે. આપ જોઈ શકો છો કે દર્શને આંખે પાટો બાંધી લીધો છે. હવે હું એને કોઈ પણ વસ્તુ આપીશ તો એ ઓળખી બતાવશે કે કઈ વસ્તુ છે અને કયા કલરની છે. તમે જોઈ શકો છો કે આ શું છે. આપણે દર્શનને આપીએ છીએ, હવે દર્શન ઓળખી બતાવશે કે આ શું છે, તેમાં શું લખ્યું છે. આ નંબર 3 છે. નંબરથી ગ્રીન કલરથી લખેલો છે અને બેકગ્રાઉન્ડ પર્પલ છે. આપે જોયું કે મેં એને કાર્ડ આપેલું હતું, એમાં 3 નંબર ગ્રીન કલરથી લખેલો હતો, તેણે ઓળખી બતાવ્યું.
આ પિંક કલરની સ્કેચ પેન છે અને મને આમાંથી રોઝની સ્મેલ આવે છે. દર્શનને મેં એક સ્કેચ પેન આપેલી હતી, જેણે આંખ પર પાટો બાંધી અને ઓળખી બતાવી કે આ પિંક કલરની સ્કેચ પેન છે અને તેને રોઝની એમાંથી ફ્રેગ્રન્સ આવે છે. દર્શક મિત્રો, આપણે જોયું કે મેં અલગ અલગ બંને વસ્તુઓ આપી હતી. દર્શનની આંખે પાટો બાંધેલો હતો અને તેણે પોતાની જ્ઞાનેન્દ્રિયોથી આ બધી વસ્તુઓ ઓળખી બતાવી છે. આ એક લાયન છે, બેકગ્રાઉન્ડ બ્લેક વ્હાઇટ છે. દર્શનને મેં એક લાયનનું કાર્ડ આપેલું હતું. એણે ઓળખી બતાવ્યું કાર્ડનો અવાજથી કે આ કાર્ડમાં શું ચિત્ર દોરેલું છે. લાયનનું ચિત્ર દોરેલું હતું અને વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ હતું. તો દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ કે કોઈ પણ શક્તિ હોય એનો કંઈક ને કંઈક અલગ પ્રભાવ હોય ને ઈશ્વર દરેકમાં કંઈક ને કંઈક અલગ પ્રકારની કળા આપેલી હોય. એવી જ કળા ઈશ્વરે દર્શનને આપેલી છે કે જેઓ યોગ અને ધ્યાન કરી આ વિશેષ કળાને પ્રાપ્ત કરી છે. આપણી સાથે અત્યારે છે દર્શનના ફાધર. આપણે તેમની સાથે વાત કરીએ કે શું કહેશો તમે આ દર્શનની વિશેષ શક્તિ વિશે? આમ માનીએ તો આ એક કુદરતી જ વસ્તુ છે, કુદરતી શક્તિ છે અને આપણા વૈદિક છે એમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે કે કોઈ પણ વસ્તુ ધારીએ તો એ આપણે કરી શકીએ અને કોઈ પણ આપણી જે જ્ઞાનેન્દ્રિય છે એને આપણે જે કામ લેવું હોય એ લઈ શકીએ. જનરલી આંખ છે એ જોવાનું કામ કરે છે, પણ કાનથી પણ આપણે જોઈ શકીએ, નાખીએથી પણ જોઈ શકીએ. એ આપણને દર્શન કરી બતાવે છે. તો જો મેડિટેશન કરવામાં આવે તો ઘણી બધી કોસ્મિક એનર્જી છે એના વડે આ બધી વસ્તુ છે એ પોસિબલ બની શકે છે. આપ દર્શનની આ જર્ની વિશે દર્શક મિત્રોને બતાવો. જનરલી 5 વર્ષથી જ એમણે આ વસ્તુ ચાલુ કરી હતી. મેડિટેશન કરવું 5 વર્ષના છોકરાને મેડિટેશનમાં બેસાડવું ઘણું જ અઘરું લાગે, પણ એકાદ દિવસ એને એવું લાગ્યું, પણ પછી તો એમને જેટલા બધા એક્સપિરિયન્સ થવા લાગ્યા કે એ મેડિટેશનમાં બેસે અને મેડિટેશન પૂરું થાય પછી એના એક્સપિરિયન્સ શેર કરે કે ભાઈ ગેલેક્સીમાં ગયા છે, એને કેવા કેવા કેરેક્ટર દેખાણા છે, કેવા કેવા માસ્ટર્સ મળ્યા છે. માસ્ટર્સ એટલે આપણા જે ઋષિમુનિ છે, ગુરુ છે, સાયન્ટિસ્ટ છે, એ બધા એમને મળે છે, એમની સાથે વાતોચીતો કરે છે. તો એમને જ એમાંથી મજા આવવા માંડી અને આ એક્સપિરિયન્સ છે એમને શેર કરવા માંડ્યા. બેઝિકલી આપણને શરૂઆતમાં એવું લાગે કે આવું બધું કેમ પોસિબલ છે, પણ હકીકતે પોસિબલ તો છે જ આ બધું. દર્શનની દિનચર્યામાં શું વિશેષતા છે? બેઝિક જેમ બાળકની દિનચર્યા હોય એવી જ હોય છે, પણ એડિશનલમાં એ જે મેડિટેશન કરે છે અને પ્રેક્ટિસ કરે છે એ એક્સ્ટ્રામાં હોય છે. દર્શન આંખે પાટા બાંધીને કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે? આમ જોઈએ તો જે આપણે નરી આંખે કરી શકીએ છીએ એ બધી વસ્તુ કરી શકે છે. જેમ કે રમવું છે, સાયકલિંગ કરવી છે, સ્કેટિંગ કરવી છે, ક્રિકેટ રમી શકે છે, બોર્ડ ગેમ રમી શકે છે, ઇન્ડોર ગેમ, આઉટડોર બધી રમી શકે છે. આ બેઝિક વસ્તુ થઈ. એ પછી જો આગળ કરીએ તો એ એસ્ટ્રલ ટ્રાવેલ કરી શકે કે મતલબ એ અહીંયા બેઠા છે અને ગેલેક્સીમાં ક્યાંય પણ જવું છે તો ગેલેક્સીમાં આગળ જઈ એને એક્સપિરિયન્સ લઈ શકે છે. રિમોટ વ્યુઇંગ એટલે કે અહીંયા બેસી અને તમે એવું કહો કે ભાઈ સોમનાથ મંદિર છે તો કેવું છે, તો એના વર્ણન એ કરી શકે. જે જગ્યાએ નથી ગયા એ વસ્તુ પણ અત્યારે જોઈ અને એ કહી શકે છે. આવા ઘણા બધી વસ્તુ છે જે આપણે એવું જ લાગે કે આ તો ઇમ્પોસિબલ છે, પણ એના માટે એ પોસિબલ હોય છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે દર્શનમાં વિશેષ પ્રકારની ધ્યાન અને યોગથી આ જ્ઞાનેન્દ્રિયોને એક્ટિવ કરવાની શક્તિ છે. આવી જ કળા આપણે પણ કરીએ તો કહેવાય ને કે પ્રાપ્ત આપણે કરી શકીએ. જ્ઞાનેન્દ્રિયોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે પણ એ શક્તિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. કેમેરામેન દીપેશ ગરુદ્રા સાથે ભગવતી વિશાવડિયા, અબ તક મીડિયા, રાજકોટ.